આ તરફ ઘોર કળિયુગની વાત અને એ વાતનો પુરાવો આપતો એક વિડીયો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં એક માં પોતાની વ્યથા કહી રહી છે। જાનકી પાર્કમાં રહેતા આ વૃદ્ધાએ પોતાની વહુ એને મારે છે એવો આરોપ લગાવે છે। કોઈ પણ કારણોસર વૃદ્ધાને મારવામાં આવતો હોવાની વાત સામે આવી અને આ વૃદ્ધા રડતા રડતા એક માં પોતાની પીડા વ્યક્ત કરી રહી છે। આપવીતી કહી રહી છે, એવું કહી રહી છે કે નાના દીકરાની વહુ મને મારે છે, યોગ્ય ખાવાનું નથી આપતી, જાતે રાંધવા લાગ્યા, જાતે ખાવાનું બનાવતા ગુસ્સે થયેલી વહુએ એને ખૂબ માર્યાની વાત પણ પોતાની એ વ્યથામાં કહે છે। કાંઈ કહેવા માગતી નથી ભાઈ, મારી જિંદગી ગુજરી જાય એટલે બસ આટલી ડાટલી, કાંઈ હું કહેવા નથી માગતી। મને કાંઈ સમસ્યા અત્યારે કાંઈ છે નહીં, બધું સારું છે, હવે કાંઈ સમસ્યા અત્યારે નથી, અને સમસ્યા આવી છે તો હવે મારે સહન કરવાની છે, કોણ કરી જાય? મારે ક્યાંય જવું નથી, ક્યાંય કહો મારા દીકરાને બેમાંથી આખી આસ ન આવવી જોઈએ, કોઈ આંગળી ન અડાડવી જોઈએ કે કોઈ તમારી બોવે પછી રોટલી કરવા હાથમાંથી વેડું આપી મને મારી ગયો અને મને કે તું વયા જ જાય, બધી જોતી કામ મરી જાય। આજે તો મારા લગ્ન પહેલાંથી જ મારી સાથે જ રહે છે, બરોબર છે, અને બાને સારી રીતે સાચવીએ છીએ અને બધી વસ્તુ, પણ આ શું છે કે નાની મોટા ઝઘડાઓમાંથી ક્યારે આ સ્વરૂપ આ વખતે મોટું લઈ લીધું છે, બાકી બીજું કાંઈ છે નહીં, અને બાને વ્યવસ્થિત